સિહોર મુક્તેશ્વર મંદિર ખાતે ભાવનગર બોટાદ લોકસભા ક્લસ્ટર પ્રભારી દ્વારા કાર્યકર્તાઓ સાથે અપેક્ષિત બેઠક યોજાઈ। સિહોરના મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ફરી એકવાર મોદી સરકાર માટે ભાવનગર બોટાદ લોકસભાના ક્લસ્ટર પ્રભારી દ્વારા કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજકીય અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બે વિભાગ પાડી વ્યવસ્થિત રીતે કામ કરવું અને ફરી નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન તરીકે બેસાડીએ, દેશની ઉન્નતિ માટે માર્ગ ઉપર લઈ જવા માટે નરેન્દ્રભાઈને બેસાડીએ। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુવર્ણ કાળ અમૃત મહોત્સવ સાચ અર્થમાં અમૃત કાળ ચાલી રહ્યો છે। આપણી માનસિકતા એનો ફાધર હશે, નીચે બેસાડશો, એ છોકરો મોટો થઈને મામલતદાર કે પીએસઆઈ થઈને આવશે, હા સાહેબ આવી જાઓ આવું કેવું? અને માણસને સમૃદ્ધિ કરતા, સાંભળજો, સમૃદ્ધિ કરતા માન સન્માન વધારે પ્રિય છે। શક્તિ ધરાવતા, દૈવી શક્તિ ધરાવતા વડાપ્રધાન હિંમતથી કરી નાખ્યું। 14-15 મને ખબર છે, હું જામનગર ગયો હતો મંત્રી તરીકે, મેં જનધન યોજનાનું લોન્ચિંગ કર્યું હતું। આમાં શું થવાનું છે મિત્રો? એ રકમ 46,000 કરોડની। તમને પણ કોઈ પૂછે તો કે હાલ અચાનક નરેન્દ્રભાઈ અર્થશાસ્ત્રી તો છે નહીં, આખું બદલાઈ ગયું યાર, ઇકોનોમી બદલાઈ ગઈ। કોરોના પછી આખું વિશ્વ ફાફા મારે છે, ગોથા ખાય છે, ગાડી પાટા પર ચડતી નથી। અને ઇન્ડિયામાં અત્યારે મારા નિવાસ સ્થાને 50 વર્ષ જૂના, અમે પહેલા ધોરણથી ગ્રેજ્યુએટ સાથે થયા, આ દેશને વૈશ્વિક પ્રતિભા સંપન્ન, અનુભવી અને એક્સપર્ટ પ્રધાનમંત્રી મળ્યા, નાણામંત્રી મળ્યા, સલાહકારો મળ્યા। મનમોહનસિંહ અર્થશાસ્ત્રી, ચિદમ્બરમ અર્થશાસ્ત્રી, પ્રણવ મુખર્જી અર્થશાસ્ત્રી, આ કંઈક તમે જુઓ તો અર્થશાસ્ત્રી। એમને નોટબંધી કરવી હતી, જરૂર હતી, પણ હિંમત નહોતી। અમલીકરણ કરાવું। અને મિત્રો, આજે ભાજપ માટે લડનારા, બાપુ માટે લડનારા ફોજ તૈયાર, ઉપરથી આપણી વકીલાત, આપણા કરતાં વધારે સારી રીતે અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો, આમ એ ટોપી કાયદો થયો ના થયો, અહીંથી મત મળતા જ નથી, એવું કહીને શું ફાયદો છે? એવી રીતે બીજો મારો જાહેર જીવનનો પ્રયોગ થયો મુસલમાનો વચ્ચે। મંત્રી હતો એટલે જે મુસલમાન એમ કે હું ભાજપનો કાર્યકર્તા છું, એ ટોપી પહેર્યો।